સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 27 બિંદુ 0 5 થી વક્ર x2 2y પરનું સૌથી નજીકનું બિંદુ શોધો। હવે જો આપણે જે કે આ બિંદુ અને વક્ર ઉપરનું કોઈ એક બિંદુ, તો આપણે ધારો કે વક્ર ઉપરનું કોઈ એક બિંદુ જોતું હોય તો આપણે ધારી શકીએ, ધારો કે વક્ર પરનું આપણે જોઈએ કે બિંદુ, વક્ર પરનું બિંદુ આપણે x યામ x લઈ તો વક્ર ઉપરથી તમને y યામ મળે તો y કેટલા મળે, આ 2 છેદમાં જ આવવાનું એટલે x2/2 મળે, બરોબર છે। x યામ x રાખો, આપણે જોઈએ કે x વક્ર ઉપરનું બિંદુ x અને y છે, x એમ નામ રાખો તો વક્ર ઉપરથી તમને y મળે, આ 2 છેદમાં લઈ લો x2/2। હવે આપણે જોઈએ આ બે બિંદુ વચ્ચેનું ડિસ્ટન્સ અંતર, બરોબર છે, તો આપણે કહી શકીએ કે આને આપણે a કહી અને p કહી તો AP x1 x2 all over square y1 y2 x2/2 5 all over square આ x2 પ્લસ અને પૂર્ણ વર્ગથી આપણે છોડીએ તો આપણે કહી શકીએ કે x4/4 માઈનસ આપણે એમ કહીએ કે 10 5 × 10 ગુણ્યા x2/2 અને છેલ્લે આ 25, બરોબર। હવે અહીંયા આપણે જોઈએ કે છેદ ઉડે છે, અહીંયા 5 આપણે જોઈએ કે ગોઠવણી x4/4 આપણે અહીંયા 5x2 માંથી x2 બાર -4x2 +25, બરોબર છે। હવે આપણે જોઈએ કે આ AP2 છોકરો AP2 તો આપણે એને x વાળું વિધેય લઈ દઈએ, સોરી વિધેય નહીં પણ આપણે જોઈએ કે બે બાજુ વર્ગ કરી નાખી એટલે વર્ગમૂળ જાશે, જો પહેલેથી વર્ગમૂળ ન લીધું હોત તો સારું હતું, તો AP2 x4/4 -4x2 +25। હવે અહીંયા આપણે જોઈએ કે f of x વિધેય તરીકે આને લઈ લ્યો તો 4x3/4 -8x + 0 આ 4 4 કટ x³ - 8x આ f ડેશ x એક સ્ટેપ વધારી દઈએ છોકરાઓ, કારણ કે ડાયરેક્ટ આપણે જોઈએ કે f of x આ વિધેય તરીકે લઈએ તો x4/4 -4x2 +25। હવે આને વિધેય તરીકે લીધું, ફર્સ્ટ ડેરિવેટિવ વિકલન 4x³/4 -8x અને આપણે જોઈએ કે 25 નું 0 આ 4 4 કટ થયા તો આપણે કહી શકીએ કે f ડેશ x x³ -8x, બરોબર। ડબલ ડેશ માં આપણે જોઈએ ડબલ ડેશ આ 3x² - 8 ડબલ ડેશ। આ મહત્તમ કે ન્યૂનતમ માટે f ડેશ x 0, therefore f ડેશ કેટલું છે x³ - 8x 0, therefore x common x² - 8 0, therefore x 0 x² 8 તો x ± 2 √2 આવશે, બરોબર છે। 8 નું વર્ગમૂળ 2 √2। હવે આપણે જે આ બે કિંમત આપણે જે કે ડબલ ડેશ માં મૂકવાની થાય, આપણે જે કે ડબલ ડેશ માં મૂકીએ 0, બરોબર છે, તો અહીંયા 3 આપણે જે કે આ 0 થઈ જશે -8 -8 <0 થાય છે, આપણે જે કે નજીકનું આ તો દૂરનું મહત્તમ થઈ જાય એટલે આ ના હાલે। પછી આપણે જોઈએ કે ડબલ ડેશ માં આપણે જે કિંમત ± 2 મૂકી દઈએ એટલે વર્ગ છે તે એક સાથે મૂકી શકાય એવું છે, 2 - 8। હવે આ વર્ગ 4 4 દુને 8 8 થી 24 વર્ગ છે એટલે પ્લસ પ્લસ ને માઈનસ પ્લસ થઈ જાય છે, બરોબર છે। 8 × 16 8 × 24 એટલે 16 ગ્રેટર ધેન 0 એટલે જો કે આપણે એમ કહી શકીએ કે x બરાબર ± 2 √2 આગળ ન્યૂનતમ મૂલ્ય મળે છે
અંતર મળે છે સોરી બરોબર હવે આપણે જોઈએ કે આ કિંમત મૂકવાની થશે x આપણે જો કે બિંદુ જોઈએ છે તો y ની કિંમત આપણે શોધવાની રહેશે y ની કિંમત આપણે અહીંથી મળશે x2 = y x ની કિંમત અહીં મૂકી દઈએ આપણે x ની કિંમત મૂકી દઈએ તો આપણે જે કે +or -2 આ 2y તો આપણે અહીં કહી શકીએ કે +or -2 √2 અહીંયા 8 થશે y = 4 થશે તો આપણે જોઈએ કે બિંદુ બે બિંદુ મળશે એક 2 4 અને -2 4 એટલે પ્લસ ઓર માઈનસ છે સોરી 2 √2 અને અહીંયા પણ 2 -2 √2 એટલે હવે આમાંથી બેમાંથી કયું બિંદુ આપ્યું છે અથવા તો બે આપ્યા છે એ જોવાનું છે તમારે વિકલ્પ છે 27 નું એટલે જો પ્લસ 2 √2 આપ્યું છે એટલે આપણે જોઈએ કે માગેલ બિંદુ 2 √2 રેડી પછી એના પછીનો દાખલો છે 28 મો હવે તમને એક પૂછે કે x belongs to R માટે વિધેય f of x 1 - x plus x2 by 1 plus x plus x2 ન્યૂનતમ મૂલ્ય છે એટલે આપણે જે કે ન્યૂનતમ કે મહત્તમ છે એ આપણે ગોતવાનું થાય તો આપણે જે કે મહત્તમ કે ન્યૂનતમ માટે તમારે ફર્સ્ટ ડેરિવેટિવ અને સેકન્ડ ડેરિવેટિવ બે કરવાનું છે આપણે ફર્સ્ટ ડેરિવેટિવ f' x છેદ m નો અંશનું વિકલન તો અંશમાં જો 1 નું 0 -1 અને અહીંયા +2x માઈનસ અંશ m નો છેદનું વિકલન 1 નું 0 1 પ્લસ બાય છેદ સ્ક્વેર રેડી તો બાળકો આનું હજી સાદું દીધી આ -1 વડે આને ગુણી નાખીએ પહેલા પર તો -1 વડે ગુણો તો -1 - x - x2 પછી -2x વડે આખા કાઉન્સને ગુણો સોરી +2x તો +2x અત્યારે એમ નો રાખું છું ગુણતો નથી અને બાજુમાં કાઉન્સ એમ નો 1x x2 ફરીથી -x વડે આને ગુણ્યા એટલે નિશાની બદલી પછી -2x વડે કાઉન્સને ગુણો પણ એમ નો રાખ્યો છે સેમ પોઝિશન એ જ રીતે અહીંયા હવે આપણે જો કે આ 1 વડે ગુણીએ પણ આગળ માઈનસ છે ને આ માઈનસ હું લઈ લઉં છું એને તો આપણે જો કે -1 વડે ગુણીએ તો -1 બરોબર છે માઈનસ માઈનસ પ્લસ x અને -x2 જો -1 થઈ જાય છે અહીંયા રેડી અંદરની નિશાની બધી છે આ પ્લસ માઈનસ -2x કાઉન્ટ છે 1 - x plus x2 by z2 બરોબર તો આમાં એક બે વસ્તુ તો ઉડતી જ હોય આપણે જોઈએ કે +x અને -x ગયા હવે અહીંયા -1 -2 લખીએ પછી -x2 -x2 -2x2 હવે તો જો અહીંયા 2x છે અને અહીંયા 2x છે કે 2x પ્લસ હું કોમન કાઢી દઉં તો બ્રેકેટમાં જો આ એક બ્રેકેટ 1 + x + x2 હવે આપણે જોઈએ કે 2x કોમન નીકળી ગયા તો માઈનસ નિશાની આને લાગુ પડશે -1 + x2 + x અને -x2 બાય z2 હવે આની અંદર કઈ ઉઠશે જો +x2 ગયા +1 - 1 ગયા તો અહીંયા આપણે કહી શકીએ કે -2 - 2x2 હવે અહીંયા આપણે જોઈએ કે આ 2x અને આ +2x આ 2x
અને x plus x એટલે e પણ 2x by આપણે કહી શકીએ 1 plus x plus x square. હવે આ બેને ગુણી નાખો તમે -2 2x square plus 4x square by 1 plus x square raised to 2. હવે 4x square માંથી 2x square બાદ એટલે અહીંયા વધશે 2x square minus 4 માંથી 2 બાદ 2x square minus 2 upon 1 plus x square. હવે બાળકો f ડેશ x છે ડબલ ડેશ આનો મેળવવાનો થશે છેદ m નો અંશનું વિકલન અહીંયા 4x -2 નો 0 અંશ m નો છેદનું વિકલન 1 plus 2x અંશ m નો અહીંયા -2 છે બાળકો ફરીથી છેદ m નો અંશનું વિકલન 4x થઈ જશે અંશ m નો છેદનું વિકલન x નું 1 અને આનું 2x 1 નો 0 છે છેદ સ્ક્વેર. હવે રકમમાં ફરી પાછું જોઈએ 28 નો દાખલો છે. હવે જોઈએ કે મહત્તમ કે વિકલ્પ માટે આપણે જોઈએ કે પહેલા તો f dash x મહત્તમ કે ન્યૂનતમ માટે f dash x is equal 0. તો આ જે પદ છે 2x square minus 2 by 1 plus x square raised to 2. ये 4 થશે વર્ગ 4. છોકરા અહીં છેદ સ્ક્વેર છે બધી બરોબર છેદ સ્ક્વેર બરોબર તો અહીં સ્ક્વેર આવે તો આપણે બહુ મોટું થઈ જશે અહીં તો હુમાની ટ્રાય કરીએ બરોબર છે. હવે જો છેદ m નો અંશનું વિકલન 4x માઈનસ અંશ m નો છેદનું વિકલન પહેલા તો ઉપર ઘાત આ 2 છે એનું વિકલન એટલે આપણે જોઈએ કે 2 બ્રેકેટમાં 1 plus x square એક ઘાત આપણે ઓછી કરી ફરી પાછું અંદર નાનું વિકલન જો આનું 1 અને આનું 2x 1 અને આ 2x by છેદ સ્ક્વેર તો ફરી પાછું 1 plus x square raised to 4 વર્ગનો વર્ગ થશે. હવે આનું સાદું તો દેવું અઘરું પડી જાય કાઈ નહીં રાખજો. હવે ડબલ ડેશ માં આપણે આ ડબલ ડેશ છે સોરી બરાબર ડબલ ડેશ છે. હવે મહત્તમ કે ન્યૂનતમ માટે f dash x is equal 0. તો આપણે શું કહી શકીએ કે therefore આ જે પદ છે 2x square minus 2 by 1 plus x square all over square is equal 0. છેદ સાથે ગુણાશે એટલે 0 થઈ જશે એટલે આ ઉપરનું વધશે 2x square minus 2 is equal 1. 2 વડે ભાગી નાખો તો x square minus 1 is equal 0. therefore x square is equal 1 અને x is equal plus or minus 1 થશે. હવે તમને આપણે જોઈએ કે પ્રશ્ન કયા પ્રકારનો છે એ વાત કરીએ. મહત્તમ કે ન્યૂનતમ માટે જ છે બરોબર. હવે જોઈએ આપણે ડબલ ડેશ માં કિંમત મૂકવાની થશે. હવે જો ડબલ ડેશ માં પહેલી કિંમત x is equal 1 માટે છોકરો ડબલ ડેશ અહીંથી આ ડબલ ડેશ અહીંથી સ્ટાર્ટ થઈ છે અહીંયા 1 plus 1 plus 1 1 plus 1 plus 1 બરોબર છે. અહીંયા 1 મૂકશો અહીંયા ઉપર સ્ક્વેર
પછી અહીંયા 4 થઈ જશે માઈનસ અહીંયા 1 મૂકશો ને 1 - 1 છોકરો 0 એટલે આટલું બધું 0 છેદમાં 1 + 1 + 1 રેશિયો 4 બરોબર. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આ 3 3 નો વર્ગ 9 9 × 4 3 અહીંયા 1 2 3 3 નો વર્ગ 9 9 × 4 આ 3 3 નો 3 4 9 9 3 27 27 81 થશે. અહીં 9 9 81 તો અહીંયા આવશે 4 ના છેદમાં 9 > 0 થાય છે. બરોબર. પછી આપણે જે અહીંયા 1 મૂકો સોરી પછી ડબલ ડેશમાં -1 મૂકો ડબલ ડેશમાં માઈનસ આ પ્લસ એ પ્લસ જ રહેશે 1 -1 અને આ +1 પછી -4 થઈ જશે અને પાછળનો છોકરો 0 જ થશે કારણ કે વર્ગ છે ત્યાં પ્લસ છે કે માઈનસ છે પ્લસ થઈ જશે 2 - 2 = 0 એટલે આખું ગયું અહીં છેદમાં 1 -1 + 1 રેઝ ટુ 4 તો આપણે કહી શકીએ આ +1 -1 ગયા એટલે -4 આ +1 -1 ગયા એટલે 1 ની 1 એટલે આપણે કહી શકીએ કે -4 < 0 બરોબર. આપણે q મૂલ્ય મહત્તમ કે ન્યૂનતમ q જોઈ છે ન્યૂનતમ મૂલ્ય જોઈ છે આપણે જોઈએ કે અહીંયા x બરાબર 1 આગળ f નું ન્યૂનતમ મૂલ્ય મળે છે. હવે ન્યૂનતમ એટલે કેટલું મળે છે એ રકમ લખવી પડશે ફરી પાછી. આપણા વિધેયની જે રકમ છે પેલી વેલી એ રકમ 1 - x + x² / 1 + x + x². જો આ રકમ છે ધ્યાન રાખજો. હવે અહીંયા આપણે જોઈએ કે 1 આગળ ન્યૂનતમ મળે છે x = 1 આગળ તો આપણે જો કેટલું મળે છે 1 - 1 + 1 1 + 1 + 1 આ +1 - 1 ગયા 1/3 જો x = 1 આગળ f નું ન્યૂનતમ મૂલ્ય 1/3 મળે છે. દાખલો થોડો મોટો છે કોન્સેલો છે વ્યવસ્થિત ધ્યાન રાખવાનું આપણે થઈ જશે પ્રેક્ટિસ કરવાની